તો આજે આપણી હારે જે મારા પપ્પાજી છે પરેશભાઈ પરસાણા, તો આજે આપણે એનું એક ઇન્ટરવ્યુ લેશી એના બિઝનેસ જર્ની અને શું અત્યારે એ છે એ બધું આપણે જાણશી આજે. તો આજે અત્યારે તમે બિઝનેસ કરો છો તો તમને શું ઇન્સ્પાયર થયું, તમે પેલું શું પગલું હતું કે એનાથી તમે આ બિઝનેસ ચાલુ કર્યો? એ તો ઘણી લાંબી જર્ની છે, પણ હું તમને કહું, પેલું ઇન્સ્પિરેશન એ હતું બિઝનેસ કરવા માટેનું. અમારા ફેમિલીમાં કોઈ બિઝનેસ નહીં કરતું હતું. મારા ફાધરની બધા એગ્રીકલ્ચરમાં હતા, ફાર્મર. પણ એક વખત એવો ઇન્સિડન્સ થયો કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા પપ્પાએ એક અમારી જે 14 વીઘા જમીન હતી એ વેચી દીધી. ત્યારે એવી કોઈ જરૂર નહીં હતી, એવું કોઈ ડેપ નહીં હતું વેચવા માટેનું, પણ ત્યાં પહોંચવું થોડુંક મુશ્કેલ હતું, એના લીધે એ વેચી હતી. પણ એ સમયે મારા જે મધર હતા એ ખૂબ રડેલા અને આખું વીક રડેલા. પણ ત્યારે એક એવી અંદરથી એવી ચિનગારી નીકળી હતી કે કોઈ બી હાલતમાં આપણે આ જમીન પાછી લેવી છે. તો અમારો કોઈ એવો બિઝનેસ તો હતો નહીં શરૂઆતમાં, ફાર્મર મીન્સ હતા, તો એમાં એટલી ઇન્કમ નહીં થાય કે જેમાંથી એ જમીન અમે પાછી લઈ શકીએ. પણ એ ચિનગારીના લીધે જ્યારે મેં મારું BBA કમ્પ્લીટ કર્યું અને પછી જ્યારે જોબની વાત આવી ત્યારે એવું થયું કે જોબમાંથી તો આ પોસિબલ નથી એમ. તો જે તે સમયે બિઝનેસ કરવો હતો, તો જે તે સમયે ડેટા એન્ટ્રીનું બહુ સારું હતું માર્કેટ, અને એ સ્ટાર્ટ કર્યું. પણ એમાંય અમે જે પાર્ટનર હતા અમે લોકો એમાં ફેલ ગયા. પણ મારું જે ઇન્સ્પિરેશન હતું ને એ હતું કે જે 14 વીઘા જમીન વેચી હતી એ પાછી લેવી બિઝનેસ કરવા માટેનું. તે પછી ઘણી વખત બિઝનેસ કરવા માટેની ટ્રાય કરેલી. પછી એક મીન્સ ઓટો પાર્ટ આઇટમ બનાવવાનું ચાલુ કરેલું, એમાં ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરેલું, પણ એમાંય ફેલ ગયા હતા. આ બધામાં ફેલ જવા પાછળનું રીઝન એક જ હતું કે એ મીન્સ અમે પાર્ટનરમાં કરેલું અને બીજા ઉપર ભરોસો રાખી કરેલું. પણ જ્યાં સુધી આપણી પોતાની આવડત ના હોય કે આપણા ફેમિલી મેમ્બરની કોઈની આવડત ના હોય ત્યાં સુધી કોઈ જોડે પાર્ટનરશિપ કરવું અઘરું છે, બીજા ઉપર ડિપેન્ડ રહેવું અઘરું છે. તો એના પછી મેં જે બિઝનેસ કરેલો જોબ કરતાં કરતાં મારા ભાઈને જ તૈયાર કરેલો અને ભાઈને જ ઇન્સ્પિરેશન આપી અને અમે લોકોએ બિઝનેસ કરેલો અને અત્યારે અમે લોકો એમાં સક્સેસ છીએ. સૌથી મોટો ચેલેન્જ શું હતો આ બિઝનેસ સ્ટાર્ટ કરવામાં અને એને તમે કેવી રીતે ઓવરકમ કર્યો? અમારો જે બિઝનેસ હતો જે તે સમયે અમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ મીન્સ એટલું નહીં હતું, એટલે અમે લોકોએ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ હાયરિંગનો બિઝનેસ કરેલો, જેમાં આપણે લોન લઈ અને આગળ વધી શકી. તો એમાં અમે અમારી પાસે જે હિટાચી મશીન અને એનો અમારો જે બિઝનેસ છે એ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ હાયરિંગનો છે. અમારી જોડે હિટાચી મશીન છે, રોલર છે, આવા ઇક્વિપમેન્ટ છે જે અમે લોકો ભાડે આપીએ છીએ. તો એમાં સૌથી પ્લસ પોઈન્ટ એ હોય છે કે એ મશીન અમે લઈને ત્યારે અમારે ડાઉન પેમેન્ટ ઓછું ભરવું પડે અને બાકીની લોન થઈ જતી હોય છે. તો એ બિઝનેસ સારો હતો, ઓછા રોકાણમાં આપણે બિઝનેસ કરી શકીએ. પણ એમાં ચેલેન્જ એ હતી કે એ બિઝનેસ અમે લોકો પટેલ છીએ, તો એ બિઝનેસ કરે કોણ? તો કે આયરું કરે, દરબારું કરે. ટૂંકમાં એ લોકો જે લોકો વધારે સાહસુ હોય, ઓછા ભણેલ હોય, તો એવા લોકો જે તે સમયે આવું બિઝનેસ કરતા હતા. અને અમે એ ફિલ્ડમાં આવ્યા તો અમારે ઘણી બધી જગ્યાએ ઉઘરાણીની આવી બધી ચેલેન્જો આવતી, પણ એમાં કોન્સન્ટ્રેશનથી અમે બિઝનેસ ઉપર જ ધ્યાન આપ્યું અને સર્વિસ સારી આપી કસ્ટમરને, જેના લીધે અમારો જે બિઝનેસ છે એ ગ્રો થયો. આ તમે બિઝનેસ કર્યો એમાંથી તમને શું શીખવા મળ્યું, શું લેસન મળ્યું અને એ તમે કેમ સક્સેસમાં થઈ ગયું ને ફેલિયર સાઈડ નહોતું? અમારો જે બિઝનેસ છે, કોઈ પણ બિઝનેસ હોય એમાં આપણે જોઈ શકીએ કે તેજી મંદી આવ્યા જ રાખતી હોય છે. તો અમારા બિઝનેસમાં સૌથી જે માઇનસ પોઈન્ટ હતો એ છે કે અમારા બિઝનેસમાં ડેપ્રિસિએશન બહુ મોટું આવે. માનો કે અમે હિટાચી મશીન લઈ 60 લાખનું, તો 3 થી 4 વર્ષમાં એની પ્રાઇસ છે એ અડધી થઈ જાય. તમે કમાવો કે નહીં કમાવો, એની પ્રાઇસ અડધી થઈ જાય. પણ અમે મીન્સ એમાં કોન્સન્ટ્રેશન રહી અને આગળ વધ્યા રાખ્યા. અને કહીને કે કોઈ પણ બિઝનેસ હોય એમાં 3 વર્ષ સુધી તો તમારે જાતે જ મીન્સ ઘરના રૂપિયા રોકીને જ તમારે એમાં રહેવું પડે. ટૂંકમાં કન્સિસ્ટન્સ રહેવું પડે, પ્લસ સૌથી મોટી વાત છે પેશન્સ રાખવું પડે. તો અને એક અમારા એક મામા છે એ કહેતા કે કોઈ પણ જે બિઝનેસ છે એ ક્યારેય ગઈઢો નથી થતો.
એટલે એ ઉપર અમે હાઈલા કે ભાઈ બિઝનેસમાં ઘણી બધી કોમ્પિટિશન હતી, ઘણા બધા લોકો બિઝનેસમાંથી મીન્સ આવી અને નીકળી ગયા, પણ અમે લોકો ટકેલા રહ્યા, તો જેના લીધે અમને એ ફાયદો મળ્યો અને અમે અત્યારે આગળ વધતા જઈએ છીએ. તમે બિઝનેસ કર્યો એમાં તમારા પર્સનલ લાઈફને શું ઇફેક્ટ થયું ને શું તમારા પર્સપેક્ટિવ આખો લાઈફનો ચેન્જ થયો એનાથી? એમાં તો ઘણું બધું છે, કારણ કે જ્યારે કોઈ પણ માણસ જોબ કરતા હોય છે તો જોબમાં ઘણી બધી લિમિટેશન રહેતી હોય છે કે કઈ ભાઈ ગમે ત્યાં શોરૂમમાં આપણે ખરીદી કરવા જવું હોય તો પહેલાં આપણે પ્રાઇસ ટેગ જોવું પડે, મીન્સ બાળકોના એજ્યુકેશન હોય તો એમાં સ્કૂલમાં મીન્સ આપણે એ પણ જોવું પડે. તો જોબમાં આ ઘણું બધું હોય ને, એ અમે જ્યારે હું જોબ કરતો હતો ત્યારે આ બધા ચેલેન્જીસ આવતા હતા, પણ હવે અમે જ્યાં બિઝનેસમાં આવ્યા અને બિઝનેસમાં સક્સેસ છીએ તો હવે એ નથી આવતું એમ કે માનો કે મારી ડોટર છે તો અમે અમદાવાદ એને એજ્યુકેશનમાં મોકલવી હતી તો અમને એ ચેલેન્જ નહીં હતી, ફી બાબતે કોઈ ચેલેન્જ નહીં હતી. ત્યારે ગાડીની વાત કરી તો પેલા લોકો મીન્સ અમારી પાસે 2 વ્હીલર માન હતું, ત્યારે અમે લોકો અત્યારે સારી લક્ઝરિયસ કાર લઈને અમે મીન્સ ફરી શકીએ છીએ. તો ઘણા બધા એમાં બેનિફિટ છે કે જ્યારે જોબ કરતા હોય તો જોબમાં ટેન્શન ઓછું હોય અને એ બધું હોય, પણ સામે ફેસિલિટી નહીં મળતી હોય. જ્યારે હવે એ લાઈફમાં ઘણો બધો ચેન્જ આવ્યો કે ભાઈ બાળકોને સારી જગ્યાએ જમવા લઈ જઈ શકીએ છીએ, સારા કપડાં અપાવી શકીએ છીએ અને એનું એજ્યુકેશન પણ અપાવી શકીએ છીએ. તમે શું એડવાઇસ આપશો મારા જેવાને જેને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે? ડેફિનેટલી બિઝનેસ 100% સ્ટાર્ટ કરવો જોઈએ. તો એમાં હું 2 એડવાઇસ આપીશ મારા જે લાઈફની જર્ની છે એના ઉપરથી, કે શરૂઆતમાં આપણે કોઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એનો એક્સપિરિયન્સ લેવો જોઈએ, અને જો જોબ કરતા જો બિઝનેસ આપણે સ્ટાર્ટ કરી શકીએ કોઈ પણ સ્ટાર્ટઅપ તો એ સૌથી બેટર છે કે તમને ઇન્કમ વાઇઝ તમે ક્યારેય ડિસ્ટર્બ નહીં થાવ. જે અમે પાસ્ટ લાઈફમાં ઇન્કમમાં ઘણા બધા ડિસ્ટર્બ થયા હતા એવા લોકો એ માટે તમે એ ડિસ્ટર્બ નહીં થાવ કે જોબ કરતા અને જો એ ફિલ્ડમાં આપણે જોબ કરવી જોઈએ જેમાં આપણે જવું છે તો એનો એક્સપિરિયન્સ બી મળે, આપણો ટાઈમ વેસ્ટ બી નહીં થાય અને આપણું મની પણ એટલું વેસ્ટ નહીં થાય, કારણ કે આપણને એ જ લાઈનનો એક્સપિરિયન્સ છે. તો એમાં આપણે પછી પાછળથી રિસ્ક લઈ અને એમાં આપણે આગળ વધી શકીએ. થેન્ક યુ, તમારી જર્ની સાંભળીને બહુ જ ઇન્સ્પિરેશન મળી અને બસ થેન્ક યુ.